તો ધોરણ 10 પૂરું થઈ ગયું. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. આ એક મોટી સિદ્ધિ છે. પણ હા, હવે મોટો સવાલ મનમાં આવે છે કે હવે આગળ શું? થોડી ગૂંચવણ થાય એ સ્વાભાવિક છે. પણ ચિંતા ના કરશો, આ સફરમાં તમે એકલા નથી. ચાલો આપણે સાથે મળીને એ રસ્તો શોધીએ જે તમારા માટે શ્રેષ્ઠ હોય. હા, આ એ જ સવાલ છે જે કદાચ અત્યારે મનમાં વારંવાર ઘૂમી રહ્યો છે. પણ જુઓ, આને કોઈ ટેન્શનની જેમ નહીં, પણ એક રોમાંચક પ્રવાસની શરૂઆત તરીકે જુઓ. એક એવો પ્રવાસ જ્યાં તમે તમારા ભવિષ્યનો પાયો નાખવાના છો. તો આજે આપણે શેના પર વાત કરવાના છીએ? આપણે ધોરણ 10 પછીના મોટા પ્રશ્નને સમજીશું. પછી વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટ્સ જેવા મુખ્ય રસ્તાઓ પર ઊંડાણથી ચર્ચા કરીશું. સાથે જ વ્યાવસાયિક અને ડિપ્લોમાના વિકલ્પો પણ જોઈશું. અને છેલ્લે આ બધી માહિતીના આધારે તમારા માટે સાચો રસ્તો કેવી રીતે પસંદ કરવો એ પણ જાણીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. અને હા, એક વાત યાદ રાખજો, આ ફક્ત કોઈ વિષય પસંદ કરવાની વાત નથી. આ તો એ રસ્તો શોધવા વિશે છે જે તમારા શોખ, તમારી આવડત અને તમારા સપનાઓ સાથે જોડાયેલો હોય. ચાલો સૌથી પહેલાં વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની. આને આપણે કહી શકીએ આર્કિટેક્ટની બ્લુપ્રિન્ટ. કેમ? કારણ કે આ એ લોકો માટે છે જેમને આપણી આસપાસની દુનિયા કેવી રીતે કામ કરે છે એ જાણવું છે, કંઈક નવું બનાવવું છે અને ભવિષ્યનું નિર્માણ કરવું છે. તમને કેવી રીતે ખબર પડે કે વિજ્ઞાન તમારા માટે છે? જો ગણિતના અઘરા કોયડા ઉકેલવામાં મજા આવતી હોય, જીવવિજ્ઞાનમાં રસ પડતો હોય કે આપણું શરીર કેવી રીતે કામ કરે છે એ જાણવાની ઉત્સુકતા હોય અને કોઈપણ મુશ્કેલી તમને એક પડકાર જેવી લાગતી હોય, તો સમજી લો કે વિજ્ઞાન પ્રવાહ તમને બોલાવી રહ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં મુખ્યત્વે 3 રસ્તા ખુલે છે. એ ગ્રુપ તમને એન્જિનિયરિંગ તરફ લઈ જશે, જ્યાં તમે ભવિષ્યના રોબોટ્સ કે સ્માર્ટ સિટીનું નિર્માણ કરી શકો છો. બી ગ્રુપ તમને ડોક્ટર બનવાનો માર્ગ બતાવશે, જ્યાં તમે લોકોના જીવ બચાવી શકો છો. અને જો એબી ગ્રુપ રાખો તો તમે બંને વિકલ્પો ખુલ્લા રાખી શકો છો. એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારો. જો આ સવાલનો જવાબ હા છે, તો બની શકે કે તમારા ભવિષ્યની બ્લુપ્રિન્ટ વિજ્ઞાન પ્રવાહમાં છુપાયેલી હોય. સારું, હવે સાયન્સથી આગળ વધીએ અને વાત કરીએ વાણિજ્ય પ્રવાહ, એટલે કે કોમર્સની. આ છે આપણા દેશનું આર્થિક એન્જિન. જો તમને જાણવામાં રસ હોય કે મોટી મોટી કંપનીઓ કેવી રીતે ચાલે છે, પૈસાનો વહીવટ કેવી રીતે થાય છે અને અર્થતંત્ર કેવી રીતે કામ કરે છે, તો આ રસ્તો તમારા માટે છે. તો કોમર્સમાં કોણ સફળ થઈ શકે? જેમને વ્યવસાય, એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ જેવા વિષયોમાં રસ હોય, જેમને આંકડાઓ પાછળની વાર્તા સમજવાની ક્ષમતા હોય અને જેઓ વ્યવસ્થિત રીતે વિચારી શકતા હોય, તેમના માટે વાણિજ્ય પ્રવાહમાં ઉજ્જવળ ભવિષ્ય છે. આ પ્રવાહ પછી તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ બની શકો છો, જે કોઈપણ કંપનીની નાણાકીય કરોડરજ્જુ ગણાય છે, અથવા તો કોઈ મોટી કંપનીના મેનેજર બનીને તેને સફળતાના શિખરો પર પહોંચાડી શકો છો. શક્યતાઓ ઘણી બધી છે. જો આ સવાલો તમારા મનમાં ઉત્સાહ જગાવે છે, તો સમજી લો કે વાણિજ્યની દુનિયા તમને બોલાવી રહી છે. તમે દેશના આર્થિક વિકાસનો એક મહત્વનો હિસ્સો બની શકો છો. ચાલો હવે વાત કરીએ આ જ પ્રવાહની, જેને હું કહું છું સમાજનું હોકાયંત્ર. કારણ કે આ પ્રવાહ આપણને દિશા બતાવે છે કે આપણો સમાજ ક્યાંથી આવ્યો છે, અત્યારે ક્યાં છે અને ભવિષ્યમાં ક્યાં જઈ શકે છે. આ લોકોને અને સંસ્કૃતિને સમજવાનો માર્ગ છે. જો તમને પુસ્તકો વાંચવા ગમતા હોય, ઇતિહાસની વાર્તાઓમાં ખોવાઈ જવું ગમતું હોય, સમાજની સમસ્યાઓ વિશે વિચારવું ગમતું હોય અને પોતાના વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવાની કળા હોય, તો આર્ટ્સ પ્રવાહ તમારા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની શકે છે. આર્ટ્સ પછીના રસ્તાઓ ખૂબ જ પ્રભાવશાળી છે. તમે યુપીએસસી કે જીપીએસસી જેવી સરકારી પરીક્ષાઓ પાસ કરીને કલેક્ટર કે પોલીસ ઓફિસર બની શકો છો અને દેશની સેવા કરી શકો છો. આ સિવાય તમે એક સારા શિક્ષક બનીને આવનારી પેઢીનું ઘડતર કરી શકો છો, અથવા સમાજસેવક બનીને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો. જો તમને સમાજને સમજવો અને તેને વધુ સારો બનાવવાની દિલથી ઈચ્છા હોય, તો આર્ટ્સ પ્રવાહ તમને તમારો હેતુ શોધવામાં ચોક્કસ મદદ કરી શકે છે. ઓકે, આપણે મુખ્ય પ્રવાહોની વાત કરી, પણ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જેમને જલ્દીથી કોઈ સ્કિલ શીખીને કામે લાગી જવું હોય છે. તેમના માટે છે આ ચોથો રસ્તો, જેને આપણે કહી શકીએ કુશળ કારીગરની ટૂલકિટ. આ તમને ઝડપથી, વ્યવહારુ અને માંગમાં હોય તેવી કુશળતાથી સજ્જ કરે. આમાં મુખ્યત્વે 2 વિકલ્પો છે. પહેલો છે ડિપ્લોમા. આ 3 વર્ષનો ટેકનિકલ કોર્સ છે.
આનો સૌથી મોટો ફાયદો એ છે કે આ કોર્સ પૂરો કર્યા પછી તમે સીધા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકો છો. બીજો વિકલ્પ છે આઈટીઆઈ. આ 1 કે 2 વર્ષનો ટૂંકા ગાળાનો કોર્સ છે જે તમને ઇલેક્ટ્રિશિયન, ફિટર કે વેલ્ડર જેવી કોઈ ખાસ સ્કિલમાં માસ્ટર બનાવીને ઝડપથી નોકરી અપાવી શકે છે. તો આપણે 4 અલગ-અલગ રસ્તાઓ જોયા: સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને વ્યાવસાયિક કોર્સ. હવે સૌથી મોટો સવાલ, આમાંથી પોતાના માટે કયો રસ્તો પસંદ કરવો? ચાલો હવે એ જ સમજીએ કે આ મહત્વનો નિર્ણય કેવી રીતે લેવો. જો દરેક મોટા પ્રવાસ માટે એક ટિકિટ જોઈએ, બરાબર? બસ આ પ્રવેશ પરીક્ષાઓ એવી જ ટિકિટો છે. જેમ કે જો તમારે એન્જિનિયર બનવું છે તો વિજ્ઞાન પ્રવાહમાં JEE-ની પરીક્ષા પાસ કરવી પડશે. ડૉક્ટર બનવાના સપના માટે નીટ જરૂરી છે. જ્યારે વાણિજ્ય અને આર્ટ્સમાં મોટાભાગે જે તે કોલેજ કે યુનિવર્સિટી પોતાની પ્રવેશ પરીક્ષાઓ લેતી હોય છે. આ તમારા પ્રવાસના મહત્વના પડાવ છે. તો નિર્ણય કેવી રીતે લેવો? ચાલો હું તમને 3 સરળ પગલાં બતાવું. પહેલું, શાંતિથી બેસીને વિચારો કે તમને ખરેખર મજા શેમાં આવે છે. બીજું, થોડું રિસર્ચ કરો કે તમારી રુચિ તમને 10 વર્ષ પછી ક્યાં લઈ જઈ શકે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એ જ માર્ગ પસંદ કરો જે તમારું દિલ કહે, જે તમને અંદરથી ઉત્સાહિત કરે. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખજો: સફળતાનો કોઈ એક જ રસ્તો નથી હોતો. સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે એ કામ કરો છો જેમાં તમને દિલથી આનંદ આવે છે. લોકો શું કહે છે, મિત્રો શું કરી રહ્યા છે, એના કરતાં વધુ મહત્વનું એ છે કે તમારું દિલ શું કહે છે. તો બસ, આ કોઈ અંત નથી. આ તો એક નવી અને શાનદાર કહાનીની શરૂઆત છે. તમારું ભવિષ્ય એક કોરા કાગળ જેવું છે અને કલમ તમારા હાથમાં છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે તેના પર કઈ અદ્ભુત વાર્તા લખશો. તમારી સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.